શું મિત્રો તમારી ચેનલમાં રીયુઝ કોન્ટેન્ટ આવી ગયો છે? તો સાહેબ એમાં ગભરાવાની જરૂર નથી. મારી જોડે પણ એવું જ થયું છે અને એને મેં સોલ્વ કરી દીધો છે એક જ કલાકની અંદર. તો મિત્રો મેં કેવી રીતે સોલ્વ કર્યો અને શું શું ઇસ્યુ આવ્યા આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. તો મિત્રો મારી ચેનલમાં લગભગ 40,000 સબસ્ક્રાઈબ છે, બરાબર. 40,000 સબસ્ક્રાઈબ છે અને 3 મિલિયન વ્યૂઝ પણ પૂરા થઈ ગયા. પછી યુટ્યુબ તરફથી એક મેસેજ આવ્યો કે તમારી ચેનલને વેરિફિકેશન કરવી પડશે. મેં લોંગ વિડીયો બનાવ્યો અને વેરિફિકેશન કર્યું. 5 દિવસ થયા, 6 દિવસ થયા, કોઈ રિપ્લાય નહીં. પછી છતાંય 10મા દિવસે રિપ્લાય મળી ગયો મને, પણ એ ખતરનાક રિપ્લાય હતો. મારા માટે દુઃખદનો વાત હતું કે મેં જે રિપ્લાયમાં જે મેસેજ જોયો ને, યુટ્યુબવાળાએ કીધું કે તમારી ચેનલ હવે મોનિટાઇઝન નહીં થઈ શકે કેમ કે એમાં રીયુઝ કોન્ટેન્ટ છે. મેં વિચાર કર્યું કે મારો ફેસ બતાવશું, મારો વિડીયો બનાવશું, મારા બધા તમામ વિડીયોમાં મારો અવાજ હોય છે, છતાં પણ રીયુઝ કોન્ટેન્ટ કેવી રીતે આવી શકે? નવાઈ જેવી વાત છે. ગભરાવાની જરૂર નથી હોતી. ઘણા લોકો ગભરાઈ જાય છે અને બધા વિડીયો ડિલીટ પણ કરી દે છે કે રીયુઝ કોન્ટેન્ટ એટલે બીજાના વિડીયો છે એટલા માટે રીયુઝ કોન્ટેન્ટ આવી ગયો છે એટલે લોકો ગભરાઈને બધા ડિલીટ કરી દે છે. એવું તમારે કરવાનું નથી. મને આવી રીતે મેસેજ આવ્યો અને તમે આ સાચું ન આવે ને તો તમે મારી ડિસ્ક્રિપ્શનમાં બીજો આગલા વિડીયોમાં તમે જોઈ શકો છો. આગળના વિડીયો મેં બનાવ્યા છે, 3જા નંબરનો છે, એમાં તમને મળી રહેશે કે રીયુઝ કોન્ટેન્ટ છે, એમાં બતાવ્યું છે પ્રૂફ સાથે. તો રીયુઝ કોન્ટેન્ટનો એ વિડીયો છે અને મેં પછી બીજા દિવસે તો મારા કામ હતું એટલે મેં કંઈ કર્યું નહીં. 3જા દિવસે પછી મેં સવારમાં ઉઠીને આવી રીતે એક વિડીયો અપલોડ કર્યો અને રીયુઝ કોન્ટેન્ટનું જે અપ્લાય આપી હતી ને એમાં વિડીયો બનાવવાનો હતો. અને એને સાહેબ તમે વિડીયો બનાવો ને તો કેટલો વિડીયો બનાવવાનો છે એ તમને સંપૂર્ણ માહિતી આપી દઉં. તમે બહુ ભૂલ મોટી કરો છો. ઘણી વખત શું થાય છે કે આપણે બોલું છું, ઘણું બધું બોલવાનું આવતું હોય છે, બરાબર. તો ટૂંકમાં પતાવી દે, 1-2 મિનિટનો વિડીયો બનાવે છે, પણ આમાં 1-2 મિનિટનો વિડીયો નહીં ચાલે. તમારે 3 થી 5 મિનિટ સુધીની વચના ગાળામાં બનાવવાનો પડશે. આ 3 મિનિટથી નીચે કે ના 5 મિનિટની ઉપર એવડો વિડીયો બનાવવાનો છે. મેં સવારમાં ઉઠીને વિડીયો બનાવ્યો, કલાકની અંદર મારા રિપ્લાય આવી ગયો, તમારી ચેનલ સક્સેસફુલ મોનિટાઇઝન થઈ ગઈ છે. તો મિત્રો સ્ક્રીનશોટમાં તમને બતાવી રહ્યો છો. 2 ટૂલ પણ મને મળી ગયા છે 3 મિલિયન ઉપર. તો મિત્રો તમારે કેવી રીતે એ વિડીયો બનાવવો અને કેવી રીતે સંપૂર્ણ માહિતી આપી રહ્યો છું. યુટ્યુબવાળાએ જો રૂલ્સ કોન્ટેન્ટ આપ્યો જ છે તો કંઈક ને કંઈક મારી ચેનલમાં ઇસ્યુ હશે. મેં શોર્ટ વિડીયો બધા તમામ વિડીયો ચેક કર્યા પણ એમાં કંઈ ઇસ્યુ જોવા ના મળ્યો. છતાં પણ પછી મેં લોંગ વિડીયોમાં જોયું ને તો ત્યારે ખબર પડી કે લોંગ વિડીયોમાં મેં પહેલાં ઘણા વર્ષો પહેલાં બહુ ટાઈમ જ્યારે શરૂઆત ઈમેલ કરી હતી ને ત્યારે એમાં ભૂલથી મેં 3 થી 4 વિડીયો મૂક્યા હતા. ફક્ત 3 થી 4 અને એ સોંગ વિડીયો હતા જે મેં મારા ખુદરા જ હતા સોંગ વિડીયો. પણ બીજી ચેનલમાં, મોટી ચેનલમાં, જય અંબે ચેનલ છે, એકતા સાઉન્ડ છે, એવી ચેનલમાં મારા રિલીઝ થયેલા હતા સોંગ, એ મેં મારી આ ચેનલમાં અપલોડ કર્યા હતા. હવે વિચાર કરો, યુટ્યુબ રહ્યાના તમે જેવી તેવી ધારતા હોય તો એવી નથી. તરત તમારું જે ભૂલ થઈ હોય ને એ તરત પકડી લેશે. હવે 3-4 વિડીયો લોંગ હતા. શોર્ટ વિડીયોની અંદર તો કોઈ હતા જ નહીં. આપણે શોર્ટ વિડીયોની ચેનલ બનાવી હતી, છતાંય પણ રીયુઝ કોન્ટેન્ટ એ 4 વિડીયો હતા. મેં વિચાર્યું કે આ હિસાબ જ હશે. બાકી જે શોર્ટ વિડીયો છે એમાં તો મારો ફેસ દેખાશે, મારો વોઇસ હોય છે, છતાં પણ રીયુઝ કોન્ટેન્ટ તો એમાં આવી શકે નહીં. પછી મેં જે લોંગ વિડીયો હતો ને એ બધા 3 4 ડિલીટ કરી દીધા અને વિડીયો બનાવ્યો અને સરસ મજાનો વિડીયો બનાવ્યો. પછી મેં શું કર્યું ખબર છે કે તમે વિડીયો બનાવો તો તમે કયું એપ્લિકેશનમાંથી એડિટિંગ કરો છો. અમુક લોકો શું કરતા હોય છે કે એડિટિંગનો કયો ભાગ લેશે ખબર છે? કેપકટ લેશે, કાઇન માસ્ટર રહેશે કે ફિલ્મોરા લેશે. એવી એપ્લિકેશનમાં ના બતાવવું જોઈએ કેમ કે એ રહ્યું ને તમારા સબસ્ક્રિપ્શન લેવું પડે છે. એ મફતમાં એ એડિટિંગ કરી નથી શકતા. તો મેં વિચાર કર્યો કે આપણે VN સૌથી સરળના મફતમાં હોય છે અને VN ને ફ્રીમાં તમને એડિટિંગ કરીને આપે છે. એમાં ફીચર પણ સારા હોય છે. મેં વળી કયું બતાવ્યું, VNનું એડિટિંગનું જે હતું એપ એમાં બતાવ્યું. પહેલાં હું શું બોલ્યો, પહેલાં મારું નામ બોલ્યો, ગામનું નામ બોલ્યો, બરાબર, અને મારી ચેનલનું નામ બોલ્યો. પછી કીધું કે એમાં મારો અવાજ છે, મારો ફેસ દેખાય છે. તમામ મિત્રો તમામ વિડીયો તમે ચેક કરીને જુઓ. એવી રીતે થોડુંક ભાષણ દીધું. પછી કીધું કે હું એડિટિંગ કેવી રીતે કરશું. પછી મેં માઇન્ડ કર્યું કે જો કેપકટ છે, કાઇન માસ્ટર છે, એવી એપ્લિકેશન તો આપણે સબસ્ક્રિપ્શન લેવું પડે છે ત્યારે આપણને એડિટિંગ પૂરતું મળે છે. પછી મેં વિચાર કર્યો કે એનું સબસ્ક્રિપ્શન બતાવવું પડે એટલે તમારા ભૂલ નહીં કરવાની. VN એપ્લિકેશન આવે ને એમાં એડિટિંગ કરવાનું રહેશે, બરાબર.
VN માં મેં એડિટિંગ કર્યું અને મારા બધા જે તમામ શોર્ટ વિડીયો હતા પ્રોજેક્ટોમાં પડ્યા હતા એ બધા તમામ બતાવ્યા અને કીધું કે જુઓ આમાં એક પ્રોજેક્ટ મારા નામથી છે ને હું આવી રીતે એડિટિંગ કરું છું, મારો ફેસ હોય છે, આવી રીતે હું રેકોર્ડિંગ કરું છું, એવી રીતે તમામ વસ્તુ મેં એડિટિંગમાં બતાવી અને પછી માહિતી પાછો મારો વિડીયો આવતા પટ્ટી મૂકી કે તમે મારી ચેનલ ઉપર ગમે એટલા વિડીયો તમે જોઈ લો, બધામાં ફેસ દેખાય છે, મારો અવાજ દેખાય છે અને વ્યૂઝ કોન્ટેન્ટ હટાવવા અપીલ કરું છું, નમ્ર વિનંતી કરું છું અને તમારા જે નિયમો હશે ને નિયમો એનું પાલન કરતો આવ્યો છું ને કરતો રહીશ, આવી રીતે કીધું. પછી 1 જ કલાકની અંદર મને મેસેજ મળ્યો, તમે સ્ક્રીન ઉપર જોઈ લો, કોંગ્રેચ્યુલેશન યુઅર મોનિટાઇઝેશન એવતા મારા મેસેજ આવી ગયો. અને ખુશ ખબરની વાત છે કે ભાઈ કલાકની અંદર રિવ્યૂઝ કોન્ટેન્ટ હટી ગયો. ઘણા લોકોના રિવ્યૂઝ કોન્ટેન્ટ આવે છે તો મહિનો થાય છે, 2 મહિના થાય છે, 3 મહિના થાય છે, અને જે લોકોને રિવ્યૂઝ કોન્ટેન્ટ આવી ગયો છે ને હટાવવા માગે છે તો આપણે 1 રૂપિયો પણ નથી લેતા. બીજાની જેમ જે લોકોને તકલીફ પડતી હોય, ઘણા સમયથી રિવ્યૂઝ કોન્ટેન્ટ ચાલતો હોય તો આપણે હટાવી દઈશું 1 જ કલાકની અંદર. અને થોડી વાર લાગે તો લાગે, કારણ કે એ તો યુટ્યુબનું છે કે ગમે તાણે તમને રિવ્યૂમાં આપી દે ને તરત આપી દે. મારો તો હું લકી હતો કે 1 જ કલાકની અંદર આવો, નકર 12-13 દિવસ તો થાય જ છે, પણ મારે 1 કલાકની અંદર યુઝ કોન્ટેન્ટ હટી ગયો છે, બરાબર. તો જે લોકોને આવો પ્રોબ્લેમ થયો હોય કે કોઈ પણ પ્રોબ્લેમ થયો હોય યુટ્યુબમાં, તો આપણે કોઈ 1 રૂપિયો લેતા નથી, કેમ કે તમે મને સપોર્ટ કરો છો એટલા માટે. અને આવા રિલેટિવ વિડીયો માટે અને આવા સંપૂર્ણ માહિતી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે લોંગ વિડીયોમાં કોઈ સપોર્ટ હજુ સુધી એટલો મને મળ્યો નથી. આ વિડીયોની અંદર હું લાખ લાઈક કે 10 લાખ કે 1000 લાઈકો નથી માંગતો, ફક્ત ને ફક્ત 100 લાઈકો માગું છું. અને 100 લાઈક આવશે એટલે નેક્સ્ટ વિડીયો આવતા આવા રોજ હું અપલોડ કરતો રહીશ. તો મિત્રો સપોર્ટ કરવા નમ્ર વિનંતી કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.